કોમલ ક્યાં ફરવા આવી હો? 2 નંબર ડેમે મોરબીના. હો ઠેક. તો આ દરવાજો કેમ બંધ છે? દરવાજો તો આપણે અત્યારે આવીને જોયું ને તો ગેટે આપણા પેલા 2 ભાઈ ગયા ને. હા આપણી પેલા 2 ભાઈ ગયા ને ઈ મોટરસાઇકલ અંદર જતા રહ્યા લઈ અને પછી અંદરથી તાળું મારતા ગયા. તો આપણા જેવા નાના માણસો ક્રિએટર આવે તો અંદરનું શૂટિંગ લેવું હોય તો આપણે અંદરથી શૂટિંગ કેમ લ્યો? એ વાત તો સાચી છે. તો આપણે અંદર તો આપણે ફોટા પાડવા હોય કે આપણે વિડિયો કે આપણે આમ શૂટિંગમાં લેવું છે તો આપણે જાવું કેમ અંદર? એ તો વાત સાચી છે. તો અંદર તો કઈ સમજાતું નથી કે આ તાળું કેમ મારી દે. હમણે ઓલા 2 ભાઈ ગયા ને ઈ તાળું મારી અને મોટરસાઇકલ ઈ પોતે અંદર લઈને ગયા અને પછી લોક મારી દીધો. તો માણસને જાય એવું તો રાખવું જોઈએ ને, નહીં? હા ચોક્કસ વાત. હાલો મોટરસાઇકલ અંદર ન જાય પણ અમુક માણસોને ફોટા પાડવા હોય ઈ તો જવા દેવાય ને એને. ફરવા કોક આવ્યા હોય, ફરવા આવ્યા હોય ક્યાંયથી ઠેઠા. હાલો અમારી જ વાત કરી, અમે ઠેઠા તારા વાંકાનેર થી આવ્યા હે તો અમારે કેવડો ધક્કો થાય. હાલો તમે જ વિચારો જોઈને. એ વાત સાચી છે. જો મિત્રો તમે શું કયો હો આમાં કે આમાં તાળું મારવું જોઈએ કે ન મારવું જોઈએ? આમાં નાના માણસો ક્રિએટર આવે ફોટા પાડવા આવે તો આમાં ક્યાં અંદર જાય? હાલો તમે જ કયો કે હાલવાની જગ્યા તો છે જ નહીં અંદર જવાની. ડેમ જોવા કોક આવે. હા અને ડેમ જોવાય આવે કોઈ. તો મિત્રો જો આ વિડીયો તમને સારું લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો. કેમ કે અમે અહીંયા ડેમે ફોટા પાડવા અને વિડીયો બનાવવા જ આવ્યા હતા પણ અહીંયા ખરેખર જોવો તાળું જ મારેલું, તાળું મારી દીધેલું છે. અને વાયકા હે કેટલા? અંદર આપણે જવું છે ફોટા પાડવા અને બીજા નંબરમાં કે વિડીયો પણ અમારે બનાવવા હતા. અંદર જોવા ને દરવાજા જોવા હતા કેવું કાંઈ કામકાજ હાલે છે કે નથી હાલતું. તો વિડીયોમાં તમે કમેન્ટ કરજો કે અંદર માણસને ફરવા જવું હોય તો અહીંયા માણસને જાય એવું રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ. કમેન્ટ કરજો. જય માતાજી, જય વેલનાથ.